ઇઝરાયેલના મંત્રીએ કરી એવી હરકત કે અમેરિકા યુરોપ પણ ભડક્યા, નેતન્યાહુને આપી દીધી ચેતવણી। ઇઝરાયેલના દક્ષિણપંથી નેતા ઇતામાર બેન ગ્વીરે સેંકડો ઇઝરાયેલીઓની સાથે મંગળવારે જેરુસલેમમાં વિવાદિત અલ અક્સા મસ્જિદમાં જઈને પ્રાર્થના કરી। બેન ગ્વીરના આ પગલાંથી યુરોપિયન દેશોની સાથે અન્ય દેશ નારાજ થઈ ગયા છે। આ ઘટના એવી સમયે થઈ કે જ્યારે હમાસ પ્રમુખ ઇસ્માઇલ હાનિયાની હત્યા બાદ ઇઝરાયેલ પર ઈરાન અને લેબનાન દ્વારા હુમલાની આશંકા છે। અલ અક્સા મસ્જિદ પરિસરમાં યહૂદીઓના પ્રાર્થના કરવા પર પ્રતિબંધ છે। આ કારણ છે કે બેન ગ્વીરના અલ અક્સામાં પ્રાર્થના કરવા પર આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ થઈ ગયો છે। તેમની આ હરકતથી યુદ્ધ વધવાની આશંકા વધી ગઈ છે। બેન ગ્વીર અને 2250 ઇઝરાયેલી લોકોની સાથે મંગળવારે યહૂદી ભજન ગાતા મસ્જિદ પરિસરમાં દાખલ થયા। આ દરમિયાન ગ્વીરની સાથે મોટી સંખ્યામાં ઇઝરાયેલી પોલીસના જવાન હતા। આ જાણકારી અલ અક્સાના સંરક્ષણ અને જોડણની સંસ્થા વકફના એક અધિકારીએ આપી। અલ અક્સાના સંરક્ષકે કહ્યું, મંત્રી બેન ગ્વીર મસ્જિદમાં યથાસ્થિતિ જાળવી રાખવાના બદલે યહૂદીકરણ અભિયાન ચલાવી રહ્યા છે। તે અલ અક્સા મસ્જિદની અંદર સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેમને આ મુદ્દે બોલવાનો અધિકાર નથી। ઇઝરાયેલી પોલીસે મસ્જિદમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહેલા મુસ્લિમ શ્રદ્ધાળુઓને ઘૂસવા દીધા નહીં। આ દરમિયાન બેન ગ્વીરના સમર્થકોએ મસ્જિદની અંદર વિડીયો પણ બનાવ્યો। બેન ગ્વીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો જારી કર્યો છે। બેન ગ્વીરે ગાઝામાં હમાસ વિરુદ્ધ યુદ્ધ જીતવાના શપથ લીધા અને કહ્યું કે ઇઝરાયેલે દોહા કે કાહિરામાં થનારી શાંતિ વાર્તાઓ તરફ જવું જોઈએ નહીં। આપણે હમાસને હરાવી શકીએ છીએ, આપણે તેને ઘૂંટણીએ લાવવું પડશે। યુરોપિયન સંઘે કહ્યું કે આ ઉશ્કેરણીઓ છે અને નિંદા કરતા તેને યથાસ્થિતિનું ઉલ્લંઘન જણાવ્યું। ફ્રાન્સ અને સંયુક્ત રાષ્ટ્રએ પણ આ હરકતને બિનજરૂરી રીતે ભડકાઉ ગણાવ્યું। અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે બેન ગ્વીરે અલ અક્સામાં યથાસ્થિતિનું ઉલ્લંઘન કર્યું છે અને બ્લિંકને પીએમ બેન્જામિન નેતન્યાહુને અપીલ કરી છે કે તે આવી ઘટનાઓને થવાની રોકે। આવી ઘટનાઓ માત્ર તણાવને વધારશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।